મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા 6 કલાકમાં 300 મિલીમીટર વરસાદ નોંધાયો. તો બીજી તરફ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ભારે વરસાદને કારણે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. મુંબઈના રસ્તાઓ પર જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વરસાદને લઈને કરવામાં આવી હતી, જેના અનુસંધાને મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો ભારે વરસાદને કારણે શાળા અને કોલેજોને રજા જાહેર કરવામાં આવી છે. આજે રજા જાહેર કરવામાં આવી છે. મુંબઈના મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો. તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. તો બીજી તરફ સ્થાનિકોને પણ અવર જવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો મુંબઈના મહારાષ્ટ્રમાં આ દ્રશ્યો છે જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સ્પષ્ટપણે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રાયગઢ કિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાતીમાં ઉત્તરાખંડમાં પણ વરસાદ વરસ્યો છે. તો ચંપાવત ઉત્તરાખંડમાં પણ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું છે. રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વહીવટી તંત્ર પ્રત્યે પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે, લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ જોવા મળી છે.